સુરતના મહિલા પીએસઆઈએ સાતેર ઠગને હની ટ્રેપની જાળ બિછાવીને દબોચી લીધો છે. ગિરીશ નામના આરોપીને પકડવા માટે મહિલા પીએસઆઈએ વોટ્સએપ પર તેને ગુડ મોર્નિંગ લખીને મેસેજ મોકલ્યો હતો. વોટ્સએપ પર મહિલાનો મેસેજ આવતા આરોપી જાળમાં ફસાઈ ગયો. સાતીર આરોપી ગિરીશે ધીરે ધીરે મહિલા પીએસઆઈના મેસેજનો જવાબ આપવાનું શરૂ કર્યું. 25 દિવસ વોટ્સએપ પર લાંબી ચેટ બાદ આખરે મુલાકાતનો સમય નક્કી થયો. આરોપી જ્યારે મહિલાને મળવા પહોંચ્યો ત્યારે સામે મેસેજ મોકલનાર મહિલાને ખાખીમાં જોઈને ચોંકી ઉઠ્યો. ગિરીશ નામનો આ સાતીર ઠગ પોલીસથી બચવા ફોન બંધ રાખતો હતો. મહાઠગ ગિરીશ પોલીસ માટે માથાનો દુખાવો બની ગયો હતો. તેણે પોતાના મિત્રના નામે સેકન્ડ હેન્ડ ફોર્ચ્યુનર કાર ખરીદી હતી. તેણે મિત્રના નામે 30 લાખની લોન લીધી હતી અને પછી ગણતરીના હપ્તા ભરીને કારને પંજાબમાં વેચી દીધી હતી. આ અંગે તેના મિત્રએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. આરોપીને ટ્રેસ કરવો મુશ્કેલ હતો. જોકે તપાસ અધિકારી મહિલા પીએસઆઈએ આ પડકાર ઝીલ્યો અને ટ્રેપ ગોઠવીને આરોપીને દબોચી લીધો છે.